ગાઈઝ અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે। હું છું લતા પ્રજાપતિ। તો તમારા બધાનો પ્રેમ મને બહુ જ મળે છે, તો આવો નવો સપોર્ટ તમે કરતા રહેજો। અને ફાઇનલી ગાઈઝ અમે અમારા સાસરીમાં આવી ગયા છીએ, તો હવે અમારો લાઈફસ્ટાઈલનો વ્લોગ ચાલુ થઈ ગયો છે, તો તમે જરૂર બનાવી રહેજો અને આવો નવો અમને સપોર્ટ કરતા રહેજો। અને સવારના બધાને જય શ્રી કૃષ્ણ મારા તરફથી। આઈ લવ યુ। શું કરે તું? ખાવા ફાઇનલી ગાઈઝ અમારા કપડાં ધોઈ ગયા, તમે જોઈ શકો છો। તો હાસ ઘડિયાળમાં 10:30 ઉપર થઈ ગયું, કપડાં ધોઈ ગયા। ચલો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો, તો રસોઈ કરી શું બનાવીશું વિચારી। ગાઈઝ ફ્રીજ ખોલી, સી ખબર શું છે ફ્રીજમાં। હવે યસ ભીંડા, તો આપણને ભીંડા મળી ગયા, તો આપણે ભીંડાનું શાક બનાવશું। કેરી અને ડુંગળી આપણે કાપી નાખીએ, તો હવે આપણે શાક બનાવવાનું। ચલો જો એ ફોર એપલ બોલજે मैं दिखो। मुझे नहीं पता। क्या नहीं पता तुझे? मुझे नहीं पता। तो ए फॉर एप्पल बोलो तो। मुझे नहीं पता। नहीं पता। તો ગાઈસ આજે આપણે શાક બનાવવાનું છે ભીંડાનું ડુંગળીનું। તો ભાઈ શાક તો આપણે રોજ બનાવતા, પણ આટલા દિવસથી તમે જોયું નહીં હોય, કારણ કે હમણાં લગ્નમાં પડી ગયા હતા એટલે। તો હવે આપણે શાક બનાવવાની કોશિશ તો પહેલાં જેવી જ છે, કંઈ ફરક નથી, તો ફટાફટ બનાવી દઈએ। તો ફાઇનલ લુક અમારા શાકનો તમે જોઈ શકો છો, જોઈ જ લો ને, આખું ચડી જાય પછી જ બતાવીશું। રેડી થઈ ગયું મસ્ત, આપણે રેડી થઈ ગયું તો એકદમ કમ્પ્લીટ શાક બની ગયું। ડુંગળીનું શાક। તો હવે રોટલીનો વાર, તો રોટલી આપણે ફટાફટ કરી દઈએ। અને હું આ વિડીયો બનાવું તો ક્યારેય એવું બન્યું જ નહીં કે એને બળી ના હોય, તવી અડી ના, એકવાર તો બળવું જ પડે। તો ચલો બની ગયું, ચલો જમી લઈએ। ચકલી હવે ટપ ભરાવા માંડ્યું, વાસણ તમે જોઈ શકો। અમારે પેલા ગાય ભેંસોના જે ખોટા હોય ને કાઢે, ખરી બપોરે 12 વાગ્યા, 12:30 થવાય। અહીંયા જો બધાના ચક્કરમાં હું ભૂલી ગઈ કે ને ટપ ભરાવા મૂકીને આવી હતી, ભરાઈ ગયું। એટલે એ શું કહેવામાં આવે છે, જલ હી જીવન હે, તો પાણીનો બગાડ ના કરાય। તો આપણે આવી ફટાફટ બંધ કરી દીધો નળ, જોઈ શકો તમે, બતાવું। આ નળી અમારે એટલે લગાવવામાં આવીએ કે ને ઉપરથી આપણે પલળી જઈએ બેઠા હોય ને, તો જલ હી જીવન હે, ટપ ભરાઈ ગયું તો આપણે બંધ કરી દીધું। ફાઇનલી આપણે વાસણ ઘસવા બેસવું જ પડશે। તો ચલો, કંટાળો નહીં, કંટાળાનો સવાલ નથી, તડકો બહુ છે ચોકડીમાં, તડકો બહુ આવે છે, એના લીધે લતાબેનને વાસણ ઘસવા ગમતા નથી। કે છાંયડો હોત તો ફટાફટ ઘસાઈ ગયા હોત, પણ કંઈ વાંધો નહીં, તડકો તો તડકો, ફટાફટ ઘસી દઈએ। એવું કહેવામાં આવે છે કે વાસણ છે ને એ એઠા ના મુકાય, એઠા મૂકીએ ને તો આપણને શ્રાપ બોલે, તો આપણે શ્રાપ નથી સાંભળવાના, એટલે વાસણ ઘસી દઈએ। ચલો તો 10 મિનિટમાં વાસણ ઘસાઈ ગયા છે, ઓનલી ફોર 10 જ મિનિટ। અને વાસણ કેવા ચમકે, જોઈ લો, એવું ના લાગ્યું કે વાસણ હવે મને શ્રાપ તો શું બોલે, પણ આમ આશીર્વાદ આપશે, લાગ્યું ને એવું। તો ચલો ફાઇનલી આપણે બધું જ કામ પતી ગયું હોય, તો આપણે આરામનો સમય થઈ ગયો, પણ તમને અમે ઘણા દિવસથી બહારનું વાતાવરણ નહીં બતાવ્યું, તો અમે થોડું અમારી ઊંઘ બગાડીને તમને પહેલાં વાતાવરણ બતાવીશું બહારનું। તો ચલો, વાતાવરણ કંઈક આ રીતનું છે અમારું, જોઈ શકો તમે, બહુ મસ્ત નજારો હોય, ઘણા દિવસ તમે જોયો નહીં। તબેલાની સફર અમે તમને
ક્યારેક કરાવીશું. હમણાં બહુ તડકો હોય, કોણ જાય. અને બાજરીની તમને બતાવી દઉં બાજરી. ચાલો તો ગાઈસ, બાજરી તમે જોઈ શકો. જ્યાં સુધી તમારી આંખ પોકે નહીં ત્યાં સુધી બાજરી છે. અને ભગવાનની સારી કૃપાથી અમારી બાજરી સારી થઈ ગઈ. જુઓ કેવો લાગે. આમ છે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવાની જરૂર નથી ને. તો ભાઈ ગામડું તો ગામડું જ કહેવાય અને બાજરી તો બાજરી જ કહેવાય. તો બહુ મસ્ત વાતાવરણ એ અહીંયા. અને બહાર ગરમી એટલી નહીં લાગતી જેટલી આપણને ઘરમાં ગરમી લાગે. તો વાતાવરણ તો બહુ મસ્ત છે. તો બનાસકાંઠામાં ગરમી તો બહુ પડે છે, પણ જો તમે ખેતર વિસ્તારમાં કે ગામડા વિસ્તારમાં રહેતા હશો તો નહીં પડે, કેમ કે અહીંયા બહુ બધા વૃક્ષો હોય ને એના માટે. તો ચલો હવે થોડી વાર આરામ કરી દઈએ. તમને હું કંઈક બતાવું, લીંબુ બતાવું. વેઇટ. અને સૌથી સારું અને હેલ્ધી ફ્રૂટ લીંબુ. જો જ્યાં જુઓ ત્યાં લીંબુ હોય હે ને. તો લીંબુ અમારે બહુ નજીક નજીક આવ્યા એટલે નીચે નીચે અમારે કોઈ પણ ફળ હે ને, જેમ કે લીંબુનું ઝાડ લઈ લો કે જામફળી લઈ લો કે સામે ઊભો આંબો લઈ લો, બધે નીચે જ કેરી. આંબામાં નીચે કેરી આવે, લીંબુમાં બધે નીચે જ લીંબુ આવે. નીચે બહુ ઊંચા એટલા બધા ના આવે જેટલા આપણે નાના છોકરાએ તોડી શકે ને એવી રીતે આવે. તો ભાઈ નાના છોકરાને મોજ પડી જાય. તો ચલો હવે ઘર તરફ. તો રાજભાઈ જો અમારે શું બોલે બેટું. તો રાજભાઈ અમારે ને હું નહીં હું ત્યાં જ્યાં સુધી હું નહીં સુવું ત્યાં સુધી અમારા રાજભાઈ નહીં સુવાના. તો ગાઈસ, અમારા રાજભાઈ વિડીયો ઉતારે તો અમારા રાજભાઈને સપોર્ટ કરજો તમે લોકો, એટલે વિડીયો બનાવવા શીખી જાય બહુ જલ્દી. આટલી નાની ઉંમરમાં 3 વર્ષની ઉંમરમાં રાજભાઈ મારો બ્લોગ શૂટ કરે છે. થેન્ક યુ. સાથે આપણો આજનો સફર બપોર સુધીનો પૂરો થાય છે. અને ચલો હવે આરામ કરી લઈએ. કુલર આગળ સૂઈ જઈશું. ઓકે ગાઈસ, કુલર લાવ્યું છે. કેટલા લાવ્યું કુલર? કેટલા લાવ્યું તમે કુલર? કેટલાનું? કેટલાનું કુલર? તમને કેટલાનું લાગે? 7-8 હજાર. બરાબર. કેટલા લાવ્યું? આપણે હવે અમારું કુલર આવી ગયું એટલે અમને ગરમી નહીં લાગે. તો અમારા બ્લોગમાં બને રહેજો. આવીને આવી નવી નવી વસ્તુ લાવીશું અને તમને બતાવીશું. જી દાદી. ચીબરાય કુલર લાવ્યું તો કુલરને દેખ્યા કરશે. તો કેમ કુલરને જોજો કરો. શું લેવા આવી? શું લેવા આવી ગયો? તમે તો પોપટ કરવા આપી દીધો. કપડાં લે તો કપડાં નહીં લેતી, શર્ટ લઉં. તમારું દેખાતું નહીં? નવું નવા પહેરતા હોય તો નવા નવા કપડાં ધોવા પડે. એમાં કપડાં તો પહેરવા પડે. નવા નવા પહેરો, નવા પહેરો કે જૂના પહેરો, કપડાં પહેરવા પડે એમ. એવું હોય તો હા હા મોર્નિંગ. તમે કેમ સાડી નવી નવી નહીં પહેરતા? અમારી જોડે હે એટલે અમે પહેરવાનું. તમારી જોડે હોય ને કપડાં નવા નવા ન હોય? તમારી જોડે હોય પણ ધોવા તો અમારે પડે. અમારે તો સાડી અમે જાતે ધોવો એટલે ચાલે. પહેરો તો ભાઈ અમે કપડાં લઈ લીધા. હવે અંકેલ દઈશું અને હવે અમારે સાહેબ સોણ ભરવાના. ભરો જાઓ. એ તો કપડાનો ઢેર થઈ ગયો છે તો હવે આપણે કપડાં હંકેલી દઈએ ફટાફટ. અને આ મુસ્કાન કેમ ખબર કે ને કુલરની હવા ખાતા ખાતા કપડાં હંકેલવાના. જો બહુ મસ્ત ઠંડી ઠંડી હવા આવે તો બહુ મજા આવે એમ. એક આપણે થોડી ગરમી લાગતી હોય એટલે અમારા આઉટસાઇડ ઘરે એટલે ગરમી લાગે આ બાજુ. તો હવે કુલર સામે બેઠા બેઠા કપડાં હંકેલી દઈએ. તો હવે ખુશ છીએ. આજે ભાઈ અમારા ઘરમાં એક નવું સાધન આવી ગયું છે. તો
તો વિડીયોમાં બનાવી રહેજો. અમારે છાણ નાખવા જવાનું હોય તો વિડીયોમાં બનાવી રહેજો. તમે તમારું કામ કરો ને. જે કામ બતાવ્યું ને કામ કરો. વધારે પડતું નહીં બોલવાનું. હા સેટ કહો તો ચાલે. માલકીન કહેવાનું. શું કહેવાનું? તમારો માલિક કોમ ભણાવે મજૂરને કરવું પડે. કોમ બરાબર કરજો નકર પગાર નહીં મળે. શું કીધું? કોમ બરાબર કરવાનું. અમારે જેમ તેમ કામ કરો એ નહીં ચાલે. પૈયે જઈને ઉતારવો પડશે. શું કરે તું? ઓય શું કરે? બહુ જ જાણીતી છે. ભેંસને ખબર પડે કે એને ક્યાં પાણી પીવા જાવ. ઘણા દિવસથી તમે આ નજારો જોયો નહીં હોય તો જોઈ લો. આવા નજારા તમને ક્યાં જોવા મળે? ગામડામાં જ જોવા મળે. કેવું લાગે? ગરમ કરવા મૂકી દીધું છે અને સાંજની 6:30 વાગ્યાની ચા. તો ફાઇનલી ગાઈઝ અમારું આજનું કામ પતી ગયું હોય તો રસોઈનો ટાઈમ થઈ ગયો હોય તો અમારો બ્લોગ આજે અહીંયા જ પૂરો થશે. અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને રાજબેન જો લાઈક કહી દીધી ને, લાઈક કરી સબસ્ક્રાઇબ કરજો.